દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. શહેરના બોર તળાવ બેંક કોલોની શિવનગર વિસ્તારમાં ગઈકાલે તારીખ 28/5/2026ના રોજ સાંજે 5:30 વાગ્યાના અરસામાં બનેલી હત્યાની ઘટનાને ત્રણેય આરોપીઓને બોર તળાવ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે. ઘટનાની વિગત મુજબ મૃતક ગોરધનભાઈ તળસીભાઈ દલસાણિયાને તેમના જ જમાઈ રાકેશભાઈ વાનાભાઈ કુકાવા તથા અન્ય બે મહિલા સંબંધીઓ પારુલબેન ભાવેશભાઈ સોલંકી અને હેતલબેન ધનજીભાઈ મકવાણાએ લાકડાની સેટીના પાયા તથા સિમેન્ટના બ્લોક વડે જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ અંગે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103, 115, 3 તથા PG એક્ટની કલમ 135 મુજબ ગુન્હા દાખલ કરવામાં આવ્યો હતો. ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈને ભાવનગર રેન્જ IG RV અસારી, જિલ્લા પોલીસ વડા નિતેશ પંડ્યા અને DYSP RR સિંઘાલના માર્ગદર્શન હેઠળ બોર તળાવ પોલીસ સ્ટેશનના PI HB ચૌહાણ અને સર્વેલન્સ સ્ટાફે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ મદદથી મુખ્ય આરોપી જમાઈ રાકેશ કુકાવા સહિત બંને મહિલા આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.